નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થ. તંદુરસ્તી માટે યોગ બહુ મહત્વનો પાર્ટ છે. તો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. પહેલું જ વાક્ય મહત્વનું છે. વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. અને વન ઓફ ધ શબ્દ આવે ત્યારે પાછળ જે જાતિવાચક નામ છે બહુ વચન આવે. સાયન્સીસ, વિજ્ઞાનો, બરાબર છે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભારતના પ્રાચીન જે વિજ્ઞાનો છે જે ખૂબ મહત્ત્વના, એમાંનો એક પ્રાચીન સાયન્સ યોગ છે. ઈટ એટલે યોગ, ઓફર એટલે આપે છે, દર્શાવે છે. આ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તો આપણે 3 પ્રકારનો વિકાસ કરવાનો: ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. તો યોગ શું ઓફર કરે છે? ઈટ યોગ ઓફર્સ આ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે કે સમયની એરણ ઉપર ખરી ઉતરેલી એક ટેકનિક છે. શાના માટે? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે. ઇટ કોન્સ્ટિટ્યુટ એટલે રચવું, એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. તે માનવ જીવનના મહત્ત્વના આસ્પેક્ટ, બાજુઓ અથવા પાસાની શું કરે છે? સેટઅપ, રચના કરે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. ઇટ એટલે યોગ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. યોગને એવું વિજ્ઞાન માનવામાં આવે છે એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. હ્યુમન રેસ એટલે માનવ જાતિ. જેટલી માનવ જાતિ પ્રાચીન છે એટલો જ પ્રાચીન વિજ્ઞાન યોગનું માનવામાં આવે છે. યોગ એઝ કેપેસિટી. યોગની પાસે કઈ કેપેસિટી, ક્ષમતા છે, તાકાત છે? ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. ફંડામેન્ટલ મૂળભૂત, બેઝિક, પાયાથી જ ટ્રાન્સફોર્મેશન એટલે ચેન્જ, બદલાવ. ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ. કોઈપણ વ્યક્તિની અંદર પાયાથી જ બદલાવ લાવવો હોય તો એવી કેપેસિટી માત્ર યોગની અંદર છે. કોઈપણ વ્યક્તિને તમારે જડમૂળથી બદલવો હોય તો એક જ બાબત, યોગ જ એને ચેન્જ કરી શકે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી, જેને ઇંગ્લિશમાં કહે ઇન્ક્લુડિંગ ઓલ ધ લિમ્સ. જેની અંદર બધા જ લિમ્સ, અવયવોનો સમાવેશ થતો હોય એને હોલિસ્ટિક કહેવાય. તો યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ એ સર્વગ્રાહી એક્સરસાઇઝ છે, એટલે કે બધાને પોતે એક્સરસાઇઝ પૂરી પાડે છે. ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે. ઇટ પ્રોવાઇડ્સ, તે શું પૂરું પાડે છે? વર્કઆઉટ એટલે એક્સરસાઇઝ, કસરત, ફોર ધ મસલ્સ. તે સ્નાયુઓ અને કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ સ્કેલિટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. યોગ આપણા જોઈન્ટ એટલે શરીરના સાંધાઓ, લિગામેન્ટ શરીરની મજ્જાઓ, અને સ્કેલિટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર ને લાભ આપે છે. કેવી રીતે? બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તે અવયવોની અંદર લચીલાપણું અને સમતોલનમાં ઇમ્પ્રૂવ કરી અને એને લાભ આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. યોગ એ હૃદય માટે સારી કસરત આપે છે. એન્ડ સ્ટિમ્યુલેટ ઉત્તેજિત કરે છે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રિલેટિંગ ટુ કાર્ડિયા, રુધિરાભિસરણ તંત્રને સ્ટિમ્યુલેટ કરે છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ. તે બ્લડને પ્રાણવાયુ પૂરું પાડવાનું કામ કરે છે. હેલ્પ એન્ડ સ્ટ્રેન્થન ધ હાર્ટ. તે હૃદયને મજબૂત બનાવવાનું કામ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. યોગ એ પાચન તંત્ર માટે સારી બાબત છે. ધ નર્વ સિસ્ટમ, ચેતાતંત્રને મજબૂત કરે છે. સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વાસોશ્વાસની ક્રિયાને પણ મજબૂત કરે છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડ્રોક્રિનલ ગ્લેન્ડ્સ. એન્ડ્રોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે હોર્મોન પેદા કરે છે. હોર્મોન પેદા કરનારી એન્ડ્રોક્રિનલ ગ્લેન્ડ્સ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પણ શું કરે છે? મજબૂત કરે છે. ટુ ફંક્શન પ્રોપરલી,
જેથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકે. રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, તે તણાવ અને ચિંતાને ઓછી કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિનિયા એટલે સ્લીપલેસનેસ, અનિદ્રા. ઇન્સોમિનિયા એટલે ઊંઘ ના આવી તે રોગ. જો તમને અનિદ્રાનો રોગ હોય, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે. દસ આ રીતે યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકો ફિઝિકલ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે ઇલનેસ, બીમારી. આ રીતે યોગ એ મનોશારીરિક બીમારીઓની અંદર શું છે, મદદરૂપ થાય છે. તો આખો પેરેગ્રાફ જે છે એ યોગની યુઝફુલનેસ બતાવે છે. યોગ તમને કઈ રીતે મદદ કરે છે? તો પહેલું વાક્ય છે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. બરાબર છે. અને એની અંદર ત્રણ પ્રકારના બેનિફિટ્સ બતાવવામાં આવેલા છે. તો યોગ આપણા શરીરના જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ અને અસ્થિતંત્રને કેવી રીતે મજબૂત કરે છે. પછી હૃદય અને કાર્ડિયોવેસ્ક્યુલર રુધિરાભિસરણને કેવી રીતે મજબૂત કરે છે. એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને કેવી રીતે મજબૂત કરે છે. પછી ચેતાતંત્ર, નર્વ સિસ્ટમ કઈ રીતે મજબૂત કરે છે. પછી રેસ્પિરેટરી, શ્વાસોશ્વાસના ક્રિયા, શ્વસન તંત્રને કઈ રીતે મજબૂત કરે છે. એ બધું દર્શાવેલું છે. હવે આપણે આગળ જોઈએ. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર યોગનું એક સ્વરૂપ છે, એ પણ પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ. સૂર્ય નમસ્કાર યોગનું આ શું ફોર્મ છે? કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, ધ્યાનને લગતી એક તકનિક છે. ઇટ ઇન્ક્લુડ્સ, સૂર્ય નમસ્કારમાં શેનો સમાવેશ થાય છે? આસન્સ એન્ડ પ્રાણાયામ. તો સૂર્ય નમસ્કારમાં જુદા જુદા આસનો અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. સૂર્ય નમસ્કાર શું છે? પોસ્ચર, સ્થિતિ અથવા આસનો. 12 જુદી જુદી શરીરની સ્થિતિ કે 12 આસનોનું એક કોમ્બિનેશન છે. સામો છે યોગની અંદર. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, જેને યોગ્ય સિક્વન્સમાં તમારે અનુસરવાનું હોય છે. વિથ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. એની અંદર યોગ્ય ખાસ બ્રીધિંગ, શ્વાસોશ્વાસની ક્રિયા પણ રાખવી પડે છે. ઇટ હેલ્પ્સ, સૂર્ય નમસ્કાર સમો મદદ કરે ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિને સૂર્યમાં સમો મદદ કરે ટુ વાઇટલાઇઝ, જીવંત કરવું, જીવનને જોમ લાવવું. એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ, અને શરીરની અંદર જે રૂકાવટો આવેલી હોય એને ખોલી નાખે છે, ખુલ્લું કરે છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ પાર્ટ્સ ઓફ ધ બોડી. સૂર્ય નમસ્કારો કરવાથી શરીરની અંદર જુદા જુદા ભાગમાં ચરબીના સ્તર ફેટ થઈ ગયા હોય એને ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે ઇટ સ્ટ્રેચીસ, સૂર્ય નમસ્કારથી શરીર શું થાય છે? ખેંચાય છે. એન્ડ ટોન લચીલું બને છે. ઈચ એન્ડ એવરી મસલ. સૂર્ય નમસ્કારો કરવાથી શરીરનો દરેક મસલ ખેંચાય અને લચીલો બને છે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર? તો અહીંયા લેખકે બતાવ્યું છે કે તમે સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કેવી રીતે કરી શકો. તો અહીંયા સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ બતાવેલા છે અને બેનિફિટ બતાવેલા છે. તો ધેર આર 12 પોસ્ચર એટલે આસન ઓર પોઝિશન એટલે સ્થિતિ ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 આસન કે 12 સ્થિતિઓ છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ્સ. તો દરેક પોઝિશન અથવા દરેક આસનના ફાયદા પણ કૌંસમાં સમજાવેલા છે. તો નંબર 1, પહેલું પોસ્ચર અથવા પહેલું પોઝિશન. તો ચિત્રમાં તમે જુઓ તો પહેલી પોઝિશન બતાવેલી છે, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. તો પહેલાં જ 2 પગ ભેગા કરી અને સ્થિર ઊભા રહો. એન્ડ પામ્સ એટલે હથેળીઓ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. ચિત્રમાં દર્શાવ્યા મુજબ તમારી છાતી આગળ 2 હથેળી બંધ રાખી અને ઊભા રહો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, તમારી આંખો યોગ્ય રીતે બંધ કરો. આ પહેલું સ્ટેપ છે. કૌંસમાં શું લખેલું છે? લાભ. આવું કરવાથી શું થાય? પ્રમોટ્સ બેલેન્સ, તમારો શરીરનું સંતુલન વધે છે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને એક્ટિવ બને છે. એક્સરસાઇઝ શોલ્ડર, આવું કરવાથી ખભો, બેક એટલે પીઠ અને નેક મસલ્સ, ગરદનના મસલને શું મળે છે? કસરત મળે છે. બીજું સ્ટેપ, બીજું આસન. ત્યારબાદ રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. ત્યારબાદ ધીમે ધીમે તમારા હાથ તમારા માથા ઉપર અદ્ધર કરો. એન્ડ શોલ્ડર, માત્ર માથું નહીં પણ ખભાની બાજુમાં ઊંચકો. વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર, 2 હાથ અદ્ધર કરવા ઉપર, પછી ઉપર 2 હથેળીઓ એકબીજાને જોડાયેલી રહેવી જોઈએ. અને બાયસેપ્સ એટલે બાવડું. આ બાવડું છે ટચિંગ અવર ઇયર્સ. 2 બાવડા જે છે
એ તમારા કાનને સ્પર્શ કરેલા હોવા જોઈએ. આ બીજા આસનની સ્થિતિ છે. સ્ટ્રેચ યોર એબ્ડોમેન. બે હાથ અધ્ધર ખેંચો જેથી તમારું એબ્ડોમેન, જે પેટનો પેઢાનો ભાગ જે છે એ ઉપર ખેંચાશે એઝ મચ એઝ પોસિબલ. બરાબર? એ ખેંચો એન્ડ લીન બેકવર્ડ. અને બે હાથને ઉપર ખેંચીને પાછળની બાજુ લીન સ્થિર થાઓ, થોડાક નમો. તો કૌશમયના લાભ છે. પ્રમોટ્સ બેલેન્સ. આ બીજા આસનથી શું થાય? શરીરનું સંતુલનનો વૃદ્ધિ થાય. પ્રમોટ્સ ડાયજેશન. તમારું પાચન શક્તિમાં વૃદ્ધિ થાય. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ. ખભો અને હાથના મસલ્સને એક્સરસાઇઝ મળે છે. ટોન લચીલું બનવું. ધ સ્પાઇન. પાછળની કરોડરજ્જુ લચીલી બને. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. હિપ્સ એટલે તમારા કુલા. જે તમારા જે કુલા છે ને પીઠનો ભાગ છે એ લચીલો બને. નંબર 3, ત્રીજું આસન તમે જુઓ. બીજા ઉપર ત્રીજા તરફ કેવી રીતે જવાય? તો બેન્ડ ફોરવર્ડ. ધીમે ધીમે તમે નીચા નમો આગળ. એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. બંને હથેળીઓ તમારા પગની બાજુમાં નીચે મૂકો. ટચ યોર ની વિથ ફોરહેડ. પછી તમારું કપાળ જે છે, ફોરહેડ કપાળ, એ તમારા ઢીંચણને ટચ કરો. અને આ વખતે શું કરવાનું? એક્સેલ ડીપલી. એક્સેલ એટલે બ્રીથ આઉટ. તમારે બધો શ્વાસ બહાર કાઢી દેવાનો. હવે એના લાભ શું છે? કૌંસમાં પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન. આવું કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં વૃદ્ધિ થાય. ટોન્સ એબ્ડોમિનિયલ ટ્રેક્ટ. એબ્ડોમિનિયલ એટલે ઉદર, પેટના જે અવયવો છે એ લચીલા બને છે. સ્ટ્રેચિસ બેક. પાછળની પીઠ લચીલી બને. લેગ મસલ્સ, પગના મસલ્સ પાવરફુલ બને. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ. સ્પાઇનલ એટલે કરોડરજ્જુના જે તંતુઓ છે, જ્ઞાન તંતુઓ, એ સ્ટિમ્યુલેટ થાય. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક સિસ્ટમ લસિકા તંત્ર જે છે એ પણ સ્ટિમ્યુલેટ થાય છે, ઉત્તેજિત થાય છે. હવે ચોથું આસન અથવા ચોથી સ્થિતિ ચિત્રમાં જુઓ. ટેક વન લેગ બેક. એક લેગ તમે ધીમે ધીમે પાછળ લઈ જાઓ. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ. અને બીજો લેગ ક્યાં તમારે મૂકવાનો છે? ઇન ફ્રન્ટ વિથ ધ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. અને બીજો જે આગળ પગ હોય એની બાજુમાં બે હથેળીઓ જમીન ઉપર મૂકો. રેઇઝ યોર હેડ એન્ડ ઇન્હેલ. ધીમે ધીમે તમારું માથું અધ્ધર કરો અને એની સાથે શું કરો? ઇન્હેલ શ્વાસ અંદર કરો. આનાથી શું થાય? એક્સરસાઇઝ સ્પાઇન. તમારી કરોડરજ્જુને કસરત મળે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. તમારા હાથ અને રિસ્ટ એટલે કલાઈ, કાંડું જે છે એ મસલ્સ મજબૂત બને છે. હવે પાંચમું સ્ટેપ છે સૂર્ય નમસ્કારનું. એની અંદર ચિત્રમાં જુઓ તો કે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ અધર વન. હવે જે પાછળ એક પગ હતો, એક પગ આગળ હતો, એને પાછળના બીજા પગની બાજુમાં લઈ જાઓ. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર. અને તમારા જે ટેકા કે કુલા છે એને હિપ કહેવાય. એને ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી. તમારા બંને હાથ બોડીને સપોર્ટ કરે. એના પુશઅપ પોઝિશન, જે રીતે આપણે પુશઅપ કરીએ ને એ રીતે તમારા બંને હિપ જે ફ્લોર જે ભોંય તળિયું એનાથી ઊંચકાયેલા હોવા જોઈએ. પોઝિશનમાં જોઈ લો. એન્ડ એક્સેલ. અને આ પોઝિશનમાં એક્સેલ એટલે શું કરવાનું છે? તમારે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાના છે. હાઉસમાં લખેલું છે એના ફાયદા. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન. આનાથી બ્લડ સર્ક્યુલેશનનો ફાયદો થાય. સ્ટ્રેન્થન ધ હાર્ટ. તમારું હૃદય મજબૂત બને. સ્ટ્રેન્થન ધ રિસ્ટ. તમારી કલાઈ, કાંડું મજબૂત બને. એન્ડ આર્મ મસલ્સ, હાથના મસલ મજબૂત બને. રિલીવ્સ નેક. તમારી ગરદન જે છે એને રાહત અનુભવાય. એન્ડ શોલ્ડર ટેન્શન. અને ખભાના સ્નાયુઓનું જે તાણ હોય, તણાવ, એ દૂર થાય. નંબર 6 ચિત્રમાં દર્શાવેલું છે પ્રમાણે જુઓ. લોઅર યોર નીઝ. હવે નમાવો. શું નમાવાનું છે? 3 બાબતો નમાવવાની છે. નીઝ એટલે ઘૂંટણ. ચેસ્ટ એટલે તમારી છાતી. એન્ડ ફોરહેડ એટલે કપાળનો ભાગ. વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ. તમારી બંને હથેળીઓ મક્કમપણે ગ્રાઉન્ડ, જમીન ઉપર હોવી જોઈએ. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. તમારી છાતીની બાજુમાં હોવું જોઈએ. એન્ડ એલ્બોઝ બેન્ડ અપવર્ડ્સ. અને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તમારી જે એલ્બો કોણી હોય એ ઉપરની તરફ દર્શાવેલી હોવી જોઈએ.
હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમારે શ્વાસ અંદર રોકી રાખવાનો છે. આનાથી શું ફાયદા થાય તો સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ, તમારા પગના અને હાથના મસલ્સ મજબૂત બને છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, તમારા ગરદન અને ખભાની અંદર લચીલાપણું આવે છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, તમારા આર્મ્સ એટલે હાથના, શોલ્ડર એટલે ખભાના, નેક એટલે ગરદનના અને બેક એટલે પીઠના મસલ્સને શું થાય છે સ્ટ્રેચ ખેંચાય છે. એક્સરસાઇઝ બેક મસલ્સ, પીઠના મસલ્સોને કસરત મળે છે. રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, ખભા અને ગરદનમાં રહેલું જે તાણ એ દૂર થાય છે. 7મા નંબરની પોઝિશન છે લોઅર યોર વેસ્ટ. હવે વેસ્ટ એટલે કમરને તમે નીચી કરો એન્ડ રેઝ યોર અપર બોડી, અને બીજો શરીરનો ભાગ છે એનો ઊંચકો. લુક અપવર્ડ્સ, અને ઉપરની તરફ જુઓ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા હાથ સીધા રાખો. દેન ઇન્હેલ એટ આ સ્લો પેસ, ધીમે ધીમે તમે શ્વાસ અંદર લો. શું ફાયદો થાય છે? સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનિયલ ઓર્ગેન્સ. એબ્ડોમિનિયલ પેટના અવયવોની અંદર પરિભ્રમણ થાય છે અને ઇન્ક્રીઝ વધારો થાય છે. ટોન્સ ડાયજેટિવ ટ્રેક, પાચન માર્ગના અવયવોને લચીલા બને છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, ઉપરની એટલે કે કમરથી ઉપરનો ભાગ અને કમરનો નીચેનો ભાગ લચીલાપણો બને છે, ખેંચાય છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠમાં પણ લચીલાપણું વધે છે. એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન. સ્પાઇન એટલે કરોડરજ્જુમાં રહેલા નર્વ એટલે ચેતાતંતુ હોય, જ્ઞાનતંતુ હોય, એ પણ એક્ટિવ બને છે. નંબર 8, રેઝ યોર હિપ્સ. તમારા હિપ્સ જે છે કુલા નિતંબ એ ઊંચકો એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, અને માથું જમીન ઉપર અટકાવો. વિથ યોર આઈઝ ઓન ધ નેવલ. આ વખતે માથું જમીન ઉપર અટકાવો ત્યારે તમારી નજર, તમારી આંખો ક્યાં હોવી જોઈએ? નેવલ એટલે ડૂંટી ઉપર હોવી જોઈએ. એન્ડ હીલ ઓન ધ ફ્લોર, અને તમારી હીલ એડી ક્યાં હોવી જોઈએ? જમીનની સાથે જોડાયેલી હોવી જોઈએ. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક અલાઇક એન ઇન્વર્ટેડ વી. આ તમારી 8 નંબરની પોઝિશન કેવી હોવી જોઈએ? તો ઊંધાવી જોવી હોવી જોઈએ. ઇન્વર્ટેડ વી એટલે આ તમારો ઊંધો વી, તમારો આકાર આવો જોઈએ. બરાબર? આપણી પોઝિશન આમ હતી, એને ઊંધા વી જેવી કરવી જોઈએ, એટલે ઇન્વર્ટેડ વી કહેવાય. ઊંધા આકાર જેવી 8 નંબરમાં બનવી જોઈએ. એન્ડ ધેન એક્સેલ. એક્સેલ એ શ્વાસ બહાર કાઢવાનો છે. તો આમાં ફાયદો શું છે? કાઉન્સમાં સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, આનાથી બ્લડ સર્ક્યુલેશનનું વધે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત થાય છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, હાથના અને કલાઈના મસલ મજબૂત બને છે. રિલીઝ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ગરદન અને ખભાનું તાણમાં રાહત મળે છે. 9 નંબર, 9મી પોઝિશન. ઇન ધીસ સ્ટેપ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ. હવે જો ચોથા સ્ટેપમાં જે શરીરની સ્થિતિ હતી એ સ્થિતિ 9મા આસનનો સ્થિતિમાં એ જ રાખવાની છે. ચિત્રમાં જોઈ લો. અને ઇન્હેલ, શ્વાસ અંદર લેવાના છે. તો શું ફાયદો થાય? એક્સરસાઇઝ સ્પાઇન, આવું કરવાથી કરોડરજ્જુને એક્સરસાઇઝ મળે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, કલાઈના, કાંડા અને હાથના મસલ મજબૂત બને છે. 10 નંબર, ઇન ધી સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ. 10 નંબરમાં તમે જોઈ લો, ત્રીજા સ્ટેપમાં જે સ્થિતિ હતી એવી જ બનશે, એવી બનાવવાની. એક્સહેલ. એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવાના છે. શું ફાયદો થાય? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન વધે છે. ટોન્સ એબ્ડોમિનિયલ ટ્રેક્સ, પેટના અવયવો લચીલા બને છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠ અને પગના મસલ્સને એકદમ ખેંચાય છે એટલે મજબૂત બને છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ. સ્પાઇનલ કરોડરજ્જુની ચેતાઓ હોય, જ્ઞાનતંતુઓ હોય, એ ઉત્તેજિત થાય છે. સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા ગ્રંથિઓનો અંતઃસ્ત્રાવ હોય એ પણ ઉત્તેજિત થાય છે. 11, ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ. તો આ સ્ટેજ છે એ 2nd સ્ટેજ જેવું જ બનશે. ઇન્હેલ, આમાં શ્વાસ અંદર લેવાનો છે. તો કૌશલ્યના ફાયદા: પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન શક્તિ સુધરે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ, ખભા અને હાથના મસલને એક્સરસાઇઝ મળે છે. ટોન્સ સ્પાઇન, તમારી સ્પાઇન કરોડરજ્જુ લચીલી બને છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ હિપ્સ, તમારી પીઠ અને હિપ્સ નિતંબ જે છે કુલા એમાં લચીલાપણું આવે છે.
અને 12 ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. આ સૂર્ય નમસ્કારનો અંતિમ સ્ટેજ છે એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. અને આ પ્રથમ સ્ટેપ જેના બરાબર સિમિલર કહેવાય. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા તમારે સામાન્ય શ્વાસોશ્વાસ લેવાનો છે. શું થાય છે ફાયદો? પ્રમોટ્સ બેલેન્સ. તમારું શરીરનું બેલેન્સ જળવાય, સંતુલન. તમે ઘણો લાંબો સમય સુધી ઊભા રહો તો તમે ચક્કર ખાઈ નીચે પડી ના જાઓ, એને બેલેન્સ કહેવાય. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ. તમારો શ્વસન તંત્ર જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. તમારી ગરદન, પીઠ અને ખભાને મસલ્સને એક્સરસાઇઝ મળે છે. હવે ગ્લોઝરી જોઈ લઈએ. હોલિસ્ટિક એટલે મેં તમને કહ્યું ને, ઇન્ક્લુડિંગ ઓલ ધ લિમ્સ, બધા અવયવોનો સમાવેશ થતો. સર્વાંગીણ. સ્ટિમ્યુલેટ એટલે મેક મોર એક્ટિવ, વધુ સક્રિય બનાવવું. એન્ડ્રોક્રિનિયલ એટલે અંતઃસ્રાવી ગ્રંથિઓ. એન્ઝાઇટી એટલે વરી, ચિંતા. ઇન્સોમિનિયા એટલે સ્લીપ ડિસ્ટર્બન્સ, ઊંઘ ના આવી તે. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. સ્કેલિટન સિસ્ટમ એટલે અસ્થિતંત્ર. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. ડાયજેસ્ટ સિસ્ટમ એટલે પાચન તંત્ર. નર્વ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. બાયસેપ્સ એટલે કોણીથી ખભા વચ્ચેના આગળના ભાગના સ્નાયુઓ, જેને આપણે બાવડું કહીએ. ઇન્હેલ એટલે બ્રીથ ઇન, અંદર શ્વાસ લેવો. એક્સેલ એટલે બ્રીથ આઉટ, શ્વાસ બહાર કાઢવો. એબ્ડોમિનિયલ ઓર્ગન્સ એટલે ઉદરના અવયવો. અને લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિકા તંત્ર. અહીંયા કોમ્પ્રિહેન્શન 2 એમાં સી 2.1, 2.2, 2.3, 2.4 તમારે કશું લખવાનું નથી. તમારે માત્ર 2 શોર્ટ નોટ લખવાની છે, એ તમે લખી નાખજો. શોર્ટ નોટ 1, એની અંદર યોગ ફોર હેલ્થ, અને બીજું સૂર્ય નમસ્કાર. આ 2 શોર્ટ નોટ તમારે તમારી હોમવર્કમાં તમારે લખવાનું છે. આટલું લખી નાખજો. પાછળ તમારે કશું લખવાનું નથી, પણ જેને ઇન્ટરેસ્ટ હોય કે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ મહત્ત્વનું છે, એ તમે તમારી રીતે સોલ્વ કરી દેજો. ફંક્શન ગ્રામરની અંદર હું તમને બધું જનરલ ફંક્શન શીખવીશ, એ વખતે તમારી ચર્ચા કરી દઈશું. અને ફંક્શન 9માં ખાસ કરીને ફંક્શન 9 એ તમે લખી નાખજો, કારણ કે એની અંદર ઈમેલ છે, એ તમારે ઘણીવાર પૂછાય. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ સજેસ્ટિંગ હિમ વોટ ટુ ડુ ફોર ધ નેક્સ્ટ એક્ઝામ. તો તમારા મિત્રને હવે એક્ઝામની પ્રિપેરેશન માટે સલાહ આપતો એક ઈમેલ લખવાનો છે. એ F9 તમે લખી નાખજો. અહીંયા એક નિબંધ છે રાઇટિંગમાં, છેલ્લે રાઇટિંગમાં છે હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર છે. તંદુરસ્તી જ આપણી સાચી સંપત્તિ છે, તો યોગ ફોર હેલ્થ એ તમે એક લખી નાખજો. તો અહીંયા લખું છું એક્સાઇટમેન્ટ. F9 અને W2 ઇઝ વેલ્થ, આ એક જ કહેવાય. તમે માય હેલ્થ પ્લાન બોલો કે હેલ્થ ઇઝ વેલ્થ બોલો, અથવા યોગ ફોર હેલ્થ, બરાબર છે. આ નિબંધ પૂછાય. આ 3 શીર્ષક છે. તો રાઇટિંગ 2, W2 એટલે રાઇટિંગ 2 અને ફંક્શન 9, આની અંદર ઈમેલ છે તમારું, બરાબર છે. એ તમે લખી નાખજો. એટલે અહીંયા તમારો યુનિટ 4 પૂરો થાય છે. હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે યુનિટ 5 જોઈશું. થેન્ક યુ વેરી મચ.